પોતપોતાની રીતે આગળ વધે, કરે, સલાહ આપીએ, આ કરી, બધું જ બરાબર, પણ એટલો બધો અઠાગ્રહ ન રાખી લો કે આપણું ઘડપણ બગડે. હું તો ઘણી વાર કહીએ ને કે પહેલી વાર કહેવું, બીજી વાર સમજાવવું અને ત્રીજી વાર સમજી જવું કે બહુ કહેવા જેવું નથી. માન માંગવાનું ન હોય, માન મેળવવાનું હોય. અને સન્માનનીય બનીને કેમ રહી શકાય, છત્ર બનીને કેમ રહી શકાય, એ સમજણ તો આપણે જ કેળવવાની. માંગવાથી પ્રેમ, માન, આ બધું માંગવા જાઓ ને મળે તો મજાય ના આવે. આ તો મેળવવાનું હોય, એ પોતાના આચરણ દ્વારા. જ્યાં ગૌકર્ણજી જોયું કે પિતા હજી અનાસક્ત નથી થયા, બહુ જ સુંદર ઉપદેશ ગૌકર્ણજી પિતાને આપે છે. અને ગૌકર્ણજી બોલ્યા, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મા સેવસ્વ સાધુ પુરુષાંજહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. પિતાજી, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ. હવે લૌકિક આસક્તિઓને છોડો, હવે ધર્મનું ભજન કરો. આખી જિંદગી કર્યું, ફરજો નિભાવી, બધું જ બરાબર, પણ ક્યાં સુધી? ઘડપણ એટલે કે મૃત્યુની પ્રતીક્ષા કરવાનો સમય નહીં, ઘડપણ એટલે પોતાના માટે જીવવાનો સમય. જે યુવાનીમાં પરિવાર માટે માણસ કેટલું તપ કરતો, હું તો કહું સંન્યાસી કરતા પણ ગ્રહસ્થી કેટલું તપ કરતો હોય છે. આપણે ભલે વડીલોને કે અમને બધી ખબર છે, બહુ કંઈ કહેવાની જરૂર નથી, પણ એ જ વડીલોએ પોતાના કેટલા સુખોના ભોગ આપી આપણા સુખોને સાચવ્યા હોય છે. એમણે ફરવાની તૈયારી કરી હોય, બહાર જવું છે ફરવા આજે માટે, અને બાળક બીમાર થઈ જાય એટલે આજે બધું કેન્સલ, આને સાચવવાનું છે. પોતાને આજે આ ખાવાની ઈચ્છા હોય, બાળક મમ્મી મારે તો આજે આ જમવું છે, તુરંત મેન્યુ બદલાઈ જાય ઘરનું, ના આજે આની ઈચ્છા છે. બાળકોની બધી ઈચ્છાઓ પૂરી કરવા માટે વડીલો કેટલા ભોગ આપતા હોય છે. અને એ ભૂલવું પણ ન જોઈએ યુવાનોએ કે વડીલોએ અમારા માટે કેટલો ભોગ આપીને આજે અમને એવા લાયક બનાવ્યા. ઘણી વાર એમ થાય ને કે અમને બધી ખબર છે, અમને કહેવાની જરૂર નથી, અમે અમારી રીતે કરી લઈશું. અરે તારું ન માન્યું એટલે જ તો તું આ કહેવાને લાય. તારે તો સ્કૂલે નહોતું જવું, પણ ઉચકીને મૂકીને આવ્યા ને, તો આજે તું કહે છે કે હું આટલો ભણેલો, મને બધી ખબર છે. જો તારું માન્યું હોત, સ્કૂલે ન મોકલ્યો હોત, તો આજે તું આ કહેવાને લાયક ન હોત. એટલે તારું નહોતું માન્યું એટલે તું આજે આ સ્થાને પહોંચ્યો છે. અને એટલા માટે આજે હવે માનવાનો સમય છે. એક દીકરાએ મોંઘી ઘડિયાળ પ્રેઝન્ટ આપી એના પિતાને, ત્યારે પિતાએ એટલું કહ્યું કે બેટા ઘડિયાળ તો ઘણી છે, મારે તો તારો ટાઈમ જોઈએ છે, તારી ઘડિયાળ નહીં. સમય આપવું એ બહુ મહત્વની વાત છે. વડીલો ઘરમાં હોય એ નસીબવાળા કહેવાય. તમારા ઘરમાં કોઈ આશીર્વાદ આપનારું હોય ને તો તમે ભાગ્યશાળી છો કે તમારા ઘરમાં કોઈ આશીર્વાદ. અને યુવાનોને કહીશ, તમારો બર્થડે હોય, આ હોય ને, તમારા પેરેન્ટ્સ તમને વિશ કરે ને તમે કાંઈ પણ એમનું કામ કરો એટલે તમને થેન્ક યુ કે, એમની કર્ટસી બરાબર છે, પણ મા બાપને પણ કહીશ અને યુવાનોને પણ, એને થેન્ક્સ કહેવા કરતા એને બ્લેસિંગ્સ કહો. યુવાનો પણ એ કહે, તમારા મા બાપ કંઈ તમે મા બાપની મદદ કરો, એ તમને થેન્ક યુ કહે, તમે કહેજો પપ્પા મને થેન્ક્સ, તમારું આપેલું આભાર મને કામ નહીં લાગે, પણ તમે જો આશીર્વાદ આપશો ને તો મારા જીવનમાં બહુ કામ લાગશે. તો વડીલોના આભાર ભેગા ન કરો, વડીલોના આશીર્વાદ ભેગા કરો. જ્યાં જ્યાં વડીલો, જ્યારે તમે કાંઈ પણ કરો અને તમારા બર્થડે હોય ને તમને વિશ કરે ને હાથથી, તો કહો કે પપ્પા હાથ મિલાવનારા તો દુનિયામાં ઘણા મળશે, સાંજે પાર્ટી હશે તો બધા વિશ કરશે, માથે હાથ નાખનારા તો આપ છો, મારા માથે હાથ મૂકી આજે મને આશીર્વાદ આપો. આપણે એમ કહીએ કે યુવાન થાય ને અત્યારનો મોડર્ન જમાનો એટલે બધા ફ્રેન્ડ થઈ જવાનું. ફ્રેન્ડ ના બનાવશો યુવાનો, મા બાપને. મિત્રો તો દુનિયામાં હજારો મળી જશે, પણ મા બાપની જે ફિલિંગ છે ને એને મા બાપ બનાવીને જ એનો અનુભવ કરો, કારણ કે એ ફિલિંગ્સ મિત્રોમાં નહીં મળે. શું કરવા આપણે નુકસાન કરવાનું? મા બાપની જગ્યાએ છે, એને મિત્ર બનાવીને નુકસાન શા માટે કરીએ? કારણ કે હાથ મિલાવનારા મિત્રો ને ખભે હાથ મૂકનારા તો ઘણા મળશે, માથે હાથ મૂકનારા તો નસીબ વાળાને મળતા હોય છે. અને જો મા બાપ મળ્યા છે તો રોજ
માથે હાથ મુકાવો કે મને આશીર્વાદ આપો કે હું જીવનમાં સફળ થઉં. કારણ કે કદાચ ભગવાનના આશીર્વાદ કામ ન કરે કદાચ, પણ મા બાપના આશીર્વાદ ક્યારે નકામા નથી જતા. એ તો કાર્ય કરે છે, કારણ કે એ જે દિલથી આપે છે ને બાળકોને, એ એવું દિલથી આશીર્વાદ આપનારા ઓછા લોકો દુનિયામાં મળવાના. એટલે ક્યારે પોતાનું નુકસાન હાથ મિલાવીને મા બાપ જોડે ન કરતા. એમના તો આશીર્વાદ જ લેજો કે ના, મને થેન્ક્સ ન કહો, મને બ્લેસિંગ્સ કહો. આશીર્વાદ ભેગા કરો. માતા પિતા વડીલો ભલે કાંઈ ન કરતા, બા એક સોફામાં બેઠા રહેતા હોય ને અને માળા ફેરવતા હોય ને, તમને એમ લાગે કે મારા બા કાંઈ નથી કરતા, ખાલી માળા ફેરવે. પણ તમે ભૂલી જાઓ છો મહેનત તો દુનિયામાં ઘણા કરે છે, પણ તમે સુખી છો ને એનું કારણ બાએ ફેરવેલી માળાઓ છે. એ તમારા ઘરમાં બેઠા બેઠા ઘરનું પુણ્ય ભેગું કરી રહ્યા છે. અને સુખ પૈસાથી નથી આવતું, સુખ પુણ્યથી આવે છે. અને પૈસા ઘણા પાસે હોય છે, પુણ્યો નથી હોતા ને, તો ભેગા કરેલા પૈસાઓ સુખના કારણ નથી બની શકતા. પણ પુણ્ય હોય છે ને, એ બીજાના પૈસાઓથી મજા કરીને આવી જતા હોય છે. બંગલો બાંધ્યો કોણે હોય અને રહેતું કોણ હોય? એ તો 5 વર્ષે એકવાર ન જતા હોય, પેલો કામવાળો મજા કરતો હોય, એના પુણ્ય હોય કદાચ. સુખ પુણ્યથી આવે છે. અને એટલા માટે પ્રયાસ કરજો, જ્યાંથી આશીર્વાદ મળે લેતા જાય. મિત્ર બનાવવાની ભૂલ ન કરતા. એટલે જ આપણી સંસ્કૃતિનો એ તો આનંદ છે. પેલા તો ફૂઈ હોય, ફુવા હોય, માસી હોય, કાકી હોય, એક આંટી બોલો એટલે બધું આવી ગયું. અને આપણે ત્યાં દરેક સંબંધોનો આનંદ જુદો છે. ફઈ માટેનો ભાવ જુદો હોય, માસી માટેનો ભાવ જુદો હોય, કાકી માટેનો ભાવ, દરેક માટેની લાગણીઓ માણસની કેવી જુદી હોય છે. અને આપણે લાગણીઓથી સમૃદ્ધ થતા હોઈએ છીએ. સંબંધો આપણને સમૃદ્ધ બનાવતા હોય છે. સફળ થવા માટે કેવલ પાસબુક જોવાની જરૂર નથી, સંબંધીઓના ચહેરા જોવાની જરૂર છે. સફળતા તો ત્યાં લખેલી હોય છે કે તમને જોઈને જે સામેવાળાના મનમાં ખુશી આવે ને, પ્રસન્નતા આવે ને, ત્યારે માનજો કે તમે એક સફળ વ્યક્તિ છો. સ્વજનોના ચહેરા ઉપર માણસની સફળતાઓ લખેલી હોય છે. એટલે એ લાગણીઓના આનંદ ગુમાવશો નહીં. આ બીજાના અનુકરણમાં અને બીજાની ભાગદોડમાં કેવલ વ્યવહાર જગતમાં ન પડી જતા કે બસ બધા ફ્રેન્ડ. અરે ના, ફ્રેન્ડ તો હજારો બની જશે. સંબંધો નહીં મળે, વડીલો નહીં મળે, આશીર્વાદ નહીં મળે. કારણ કે જ્યારે આપણું ભાગ્ય પણ કામ ન કરતું હોય ને, અને દુર્ભાગ્ય ચાલતું હોય, ત્યારે ભેગા કરેલા આશીર્વાદ કામ કરી જતા હોય છે. એ આપણને દુર્ભાગ્યના સમયે પાર ઉતારી દેતા હોય છે. એટલે ભાગ્યમાં સૌભાગ્ય લખાવું હોય તો એ આશીર્વાદથી લખી શકાય છે. એક ફકીર જતો હતો ને, આંધળો ફકીર. ટ્રેન રોકાઈ અને સ્ટેશને ઊભો અને બારી પાસે બેઠો હતો. એને કહ્યું કંઈક આપો ને. એટલે ઉપર બર્થમાં સૂતો હતો ને, એને પૈસા પેલા બારીવાળાને આપ્યા ને કહ્યું કે પેલા ફકીરને આપી દે. અને એને આપ્યા ને ફકીર આશીર્વાદ આપવા લાગ્યો, તું સુખી થા, ધન ધાન્ય થાય, બાળકો સુખી થાય, વૈભવ મળે, તને ખૂબ ધન મળે ને સુખ મળે. પેલો બારીવાળા બેસેલા એણે કહ્યું કે મેં નથી આપ્યા, ઉપર સૂતો છે એણે આપ્યા છે. ત્યારે પેલા આંધળા ફકીરે કહ્યું કે હું આંધળો છું, મારા આશીર્વાદ આંધળા નથી, એ તો જેણે આપ્યા છે ત્યાં સુધી પહોંચી